નમસ્કાર, હું છું ધ્રુવ પરમાર. ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિલકુલ ચોક્કસ રીના તમારો આ તર્કસંગત સવાલ છે. બનાસ નદી તટમાં પહોંચવું હવે જોખમકારક છે, કેમ કે બનાસ ડેમમાંથી પાણી છોડાયું છે. બનાસકાંઠા વાસીઓ લાગણી સાથે જોડાયેલા છે, બનાસકાંઠા વાસીઓ સંવેદના સાથે જોડાયેલા છે. ખાસ કરીને ખેડૂતો કે બનાસ નદી જયારે નિર્જીવ બનતી હોય છે, સૂકી ભટ્ટ હોય છે, નદીના જે તેઓના કુવાના તળ છે તે ઊંડા ગયા છે, ત્યારે પાણી જોઈ તેઓ ખુશ થાય છે, તેને વધામણા કરે છે, તે યોગ્ય અને ન્યાયિક બાબત છે, તેમનો હક પણ છે. પરંતુ અહીંયા હું સાવચેતી રૂપે એક અયોગ્ય બાબત જે થઈ રહી છે તેની તરફ ધ્યાન દોરું છું કે બનાસ નદી દાંતીવાડાથી જે આખું પટ છે તેમાં કોરી ઉદ્યોગના લીધે ખનીજ ખનન થયું છે, તેના લીધે 1 કિલોમીટરથી 40 ફૂટ સુધીના ઊંડા ખાડા છે. આ ખાડા મોતના ખાડા કહેવાય છે. જિલ્લા કલેક્ટર વરુણ બેનીવાલે સ્પષ્ટ રીતે પાણી છોડતા પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. નાયબ કલેક્ટર ડીસાએ પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વારંવાર સોશિયલ મીડિયામાં મીડિયા કાગરોળ મચાવી રહ્યું છે. નદી તટથી ફટતી નદીના પાણીથી દૂર રહેજો. જોકે લાગણી ભાવાવેશમાં અને સંવેદના સાથે જોડાયેલા લોકો તેમ છતાં પણ ભયજનક રીતે નદીમાં પ્રવેશી રહ્યા છે. નદીમાં નાવા ડૂબકી મારવા લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને યુવાનો ની આ ઘેલછા ભયંકર રીતે તેઓને જોખમમાં મૂકી રહી છે. નદીના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, બેફિકર થયેલા લોકો ઉન્માદમાં, આવેશમાં, ભાવાવેશમાં નદીના પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે. નદીને વધાવી પડ રહ્યા છે. કોઈ શ્રીફળ વધી રહ્યું છે, કોઈ અગરબત્તી કરી રહ્યું છે, કોઈ માળા આપી રહ્યું છે, કોઈ ફૂલ માળા આપી રહ્યું છે. ચોક્કસથી પરંતુ નદીના કિનારાથી દૂર રહી આ કામ કરશો. તમારી લાગણીઓની કદર છે, તમને લાગણીનો હક પણ છે, પરંતુ આ નદી હવે ભયભીત બની છે. નદીમાં ખાડા છે, ઊંડા ખાડા છે. દાંતીવાડા ડેમના 2 ગેટમાંથી 2000 ક્યુસેક જ્યારે પાણી છોડાયું, આ પાણી હજુ સુધી માત્ર 20 કિલોમીટર જેટલા ડીસા સુધી પહોંચ્યું નથી. તેનું એકમાત્ર કારણ છે કે ડેમમાંથી છોડાતું, 2 ગેટમાંથી છોડાતું પાણી આ ખાડામાં ભરાઈ ગયું છે અને માટે જ લાખો લીટર પાણી આ ખાડામાં સમાયું છે. આ ખાડામાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ડૂબી મોતને ભેટી શકે છે. આજની કરુણાંતિકા જે બની છે, બોધપાઠ છે, લાલબત્તી સમાન કિસ્સો છે કે એવા લોકો માટે કે જે નદી બનાસ નદીના તટમાં આવી રહ્યા છે. જી હા, મિતેશ રાવળ નામનો 22 વર્ષીય યુવક જે ડીસા તાલુકાના મહાદેવિયાનો રહેવાસી છે, તે આ ખાડામાં ડૂબી ગયો છે. શોધખોળ, રાહત મદદ વહીવટી તંત્ર ચલાવી રહ્યું છે. ચોમાસાનો સમય છે, ડેમ તેના જે લેવલ છે તેનાથી ભરાયો છે અને વહીવટી તંત્રને નિયમ મુજબ પાણી છોડવું હોય પાણી છોડી રહ્યું છે. ચેતવણી પણ છે વહીવટી તંત્રને, ત્યારે આપણે બનાસ નદીના તટથી દૂર રહીએ, સંભવિત મોતથી દૂર રહીએ, સંભવિત અકસ્માતથી દૂર રહીએ. તે માટે આ ચેતવણીને વહીવટી તંત્રને યાદ રાખો. પુનઃ આપને 2 હાથ જોડી બનાસકાંઠા વાસીઓને વિનંતી કરું છું કે નદી પટથી દૂર રહેજો, કેમ કે નદી પટનું આ પાણી ભયજનક બની રહ્યું છે, કેમ કે તેમાં મોટા ઊંડા લાંબા ખાડા છે. નમસ્કાર. બિલકુલ ચોક્કસ રીના તમારો આ તર્કસંગત સવાલ છે. બનાસ નદી તટમાં પહોંચવું હવે જોખમકારક છે, કેમ કે બનાસ ડેમમાંથી પાણી છોડાયું છે. બનાસકાંઠા વાસીઓ લાગણી સાથે જોડાયેલા છે, બનાસકાંઠા વાસીઓ સંવેદના સાથે જોડાયેલા છે. ખાસ કરીને ખેડૂતો કે બનાસ નદી જયારે નિર્જીવ બનતી હોય છે, સૂકી ભટ્ટ હોય છે, નદીના જે તેઓના કુવાના તળ છે તે ઊંડા ગયા છે, ત્યારે પાણી જોઈ તેઓ ખુશ થાય છે, તેને વધામણા કરે છે, તે યોગ્ય અને ન્યાયિક બાબત છે, તેમનો હક પણ છે. પરંતુ અહીંયા હું સાવચેતી રૂપે એક અયોગ્ય બાબત જે થઈ રહી છે તેની તરફ ધ્યાન દોરું છું કે બનાસ નદી દાંતીવાડાથી જે આખું પટ છે તેમાં કોરી ઉદ્યોગના